ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ આજે વાત કરવાની માઇકો રાજા વિશે। લસણમાં તમે માઇકો રાજા આપો તો તેનાથી શું થાય ખેડૂતોને ફાયદો તેના વિશે વાત કરશું। અને ખેડૂત ભાઈઓ માઇકો રાજા તમે લસણમાં કઈ રીતના આપી શકો આ વિડીયોમાં તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ 15 દિવસ પહેલાં આ લસણમાં માઇકો રાજા આપ્યો હતો। આજે આ લસણ 45 દિવસનું થયું છે અને સ્થિતિ તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ એકદમ ગ્રીનરી આવી ગઈ છે અને સ્થિતિ તમે જોઈ શકો છો લસણની। આજે ફરીવાર એક વખત માઇકો રાજા આપવાનું છે તો આ વિડીયોમાં આપણે આગળ જોવું કઈ કંપનીનો માઇકો રાજા યુઝ કરી રહ્યા છીએ અમે અને કોની સાથે યુઝ કરવાનો માઇકો રાજા તેના વિશે વાત કરશું આગળ। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત ભાઈઓ માઇકો રાજા આપવાથી મૂળનો વિકાસ થાય છે, તંતો મૂળનો વિકાસ થાય છે, જેના લીધે છોડમાં ગ્રીનરી આવે છે અને છોડ લીલો સમ રહે છે। આ 10-12 દિવસ પહેલાં માઇકો રાજા આપેલો હતો આમાં તેની સ્થિતિ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। અત્યારે ખાસ કરીને પીળા પડવાની ખાસ સમસ્યા આવી રહી છે ખેડૂતોને લસણમાં। તો ખેડૂત ભાઈ તમે માઇકો રાજાનો ઉપયોગ કરશો તો એકદમ ગ્રીનરી આવી જશે અને પીળાશ પડવાની સમસ્યાથી તમને છુટકારો મળશે ખેડૂત ભાઈઓ। તો ચાલો આપણે આજે માઇકો રાજા કઈ રીતના યુઝ કરી રહ્યા છે લસણમાં તેના વિશે વાત કરીએ। તો ખેડૂત ભાઈઓ આજે આપણે લસણમાં માઇકો રાજા આપી રહ્યા છે। પહેલાં લેશો રેતી, તમે રેતી સાથે મિક્સ કરી શકો છો માઇકો રાજા। ખાસ ધ્યાન રાખજો ખેડૂત ભાઈઓ, યુરિયા સાથે કે કોઈ ફર્ટિલાઇઝર સાથે માઇકો રાજાનો યુઝ નથી કરવાનો, કારણ કે યુરિયા સાથે તમે મિક્સ કરશો તો જે માઇકો રાજામાં બેક્ટેરિયા હોય છે તે મરી જાય છે, જેના હિસાબે ખેડૂતોને રિઝલ્ટ નથી મળતું। એટલે ખાસ કરીને રેતી સાથે તમે મિક્સ કરી શકો છો અથવા વર્મી કમ્પોસ્ટ સાથે પણ મિક્સ કરી શકો છો અથવા છાણિયા ખાતર સાથે પણ મિક્સ કરી શકો છો ખેડૂત ભાઈઓ। હવે આપણે લેશું આ હરિયાળી ગોલ્ડનું માઇકો રાજા, જે હરિયાળી ગોલ્ડના નામથી જ આવે છે। 8 કિલાની ડોલ આવે છે જે 5 વીઘામાં થાય છે ખેડૂત ભાઈઓ। બહુ સારું રિઝલ્ટ છે ખેડૂત ભાઈઓ હરિયાળી ગોલ્ડનું, તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। 10-12 દિવસ પહેલાં પણ લસણમાં આનો ઉપયોગ કરેલો હતો, જેના હિસાબે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે ખેડૂત ભાઈઓ। આજે ફરીવાર 10-12 દિવસ પછી પાછો યુઝ કરવા જઈ રહ્યો છે। ખાસ જોઈ લેજો ખેડૂત ભાઈઓ, બહુ સારામાં સારો માઇકો રાજા આવે છે આ હરિયાળી ગોલ્ડ, ગ્રેન્યુલમાં આવે છે। 8 કિલાની ડોલ આવે છે જે 5 વીઘામાં થાય છે લસણમાં। ખેડૂત ભાઈ હું તમને એ નથી કહેવા માગતો કે તમે હરિયાળી ગોલ્ડનો જ માઇકો રાજા લો, તમે ગમે એ કંપનીનો માઇકો રાજા લઈ શકો છો, પણ ખેડૂત ભાઈ મને તો આનો રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે હરિયાળી ગોલ્ડનું, જે હરિયાળી ગોલ્ડના નામથી જ આવે છે। એટલે ખેડૂત ભાઈ તમે યુઝ કરી શકો છો। ખેડૂતોને બહુ સારા રિઝલ્ટો મળ્યા છે આના, એટલે મારી ભલામણ છે ખેડૂત ભાઈઓ કે હરિયાળી ગોલ્ડનો માઇકો રાજાનો ખાસ ઉપયોગ કરજો તમે, જેથી કરીને તમને પણ સારા રિઝલ્ટ મળે। અને લસણ છે, ડુંગળી છે, તલ છે જેવા પાકોમાં જબરજસ્ત રિઝલ્ટ છે, કારણ કે 2 વર્ષથી હું યુઝ કરું છું આનો, બહુ સારા રિઝલ્ટ મળ્યા છે મને, જેથી કરીને તમે પણ ઉપયોગ કરો અને તમને પણ સારા રિઝલ્ટ મળે ખેડૂત ભાઈઓ। ખેડૂત ભાઈ તમે માઇકો રાજાની ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી ક્વોલિટી આવે છે।
ગ્રેન્યુલમાં આ 8 કિલો 5 વીઘાની અંદર થાય છે, અથવા તમે 5 વીઘામાં પણ કરી શકો છો. તેને આ રેતી સાથે મિક્સ કરી અને લસણમાં આપી શકો છો. બહુ સારામાં સારી ક્વોલિટી છે ખેડૂત ભાઈઓ. ઇન્ડોવર એક્ટો દોનો એક્ટિવેટ આવે છે આમાં, એટલે બહુ સારા રિઝલ્ટ છે ખેડૂત ભાઈઓ. આ માઇકોરાજાના હરિયાળી ગોલ્ડ માઇકોરાજા ખૂબ સારી પ્રોડક્ટ છે ખેડૂત ભાઈઓ. આ તમે જોઈ શકો છો. હવે ખેડૂત ભાઈઓ આપણે આ માઇકોરાજાને રેતી સાથે મિક્સ કરશું. આઠે 8 કિલો આપણે નાખી દીધું છે રેતીમાં, ને આપણે હવે રેતીમાં મિક્સ કરશું સારી રીતના. એકદમ મિક્સ થઈ જાય પછી તેને આપણે લસણમાં યુઝ કરશું. ખેડૂત ભાઈ સારી રીતના મિક્સ થાય પછી તમે સરખા ભાગ પાડી અને લસણમાં દેવા માટે ઉપયોગ કરી શકો છો. કઈ રીતના આપવું તે સરખી રીતના ભાગ પાડી ચારાના અને તમે આપી શકો છો ખેડૂત ભાઈઓ. આ રીતના ભાગ પાડી અને તમે એક ચારામાં 1 કિલો અથવા 2 કિલો રેતી અને માઇકોરાજા આપી શકો છો ખેડૂત ભાઈઓ. હવે ખેડૂત ભાઈ તમે આ રીતના માઇકોરાજા આપી શકો છો. જ્યારે તમે 2 કિલો 3 કિલો માઇકોરાજા અને રેતી આપી શકો છો ખેડૂત ભાઈઓ. ખેડૂત ભાઈઓ, આ હતી આજની માહિતી. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.